આજનો વિષય બહુ ગંભીર છે. ગંભીર એટલે કે આજની જે ચર્ચા છે એવી. તો વાત એમ છે, તમે અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો જોયો હશે, જેમાં એક ફેમિલી એક દીકરાને બચાવવા માટે એક પિતા કૂદકો મારે છે 300 ફૂટ ઊંચા પહાડ પરથી. પહેલાં દીકરો કૂદકો મારે છે 300 ફૂટ ઊંચા પહાડ પરથી, અને એની પાછળ એને બચાવવા માટે એક બાપ એટલે કે એક પિતા કૂદકો મારે છે, અને એ બેઉ જીવ ગુમાવે છે. અને એ ઘા સહન ના કરતા એની માતા પણ કૂદકો મારે છે, જે દીકરાની માતા છે એ. આવું કેમ થયું એની તમને માહિતી ખબર છે કે નહીં એ જણાવો. કોઈ પણ વસ્તુ આપણા જીવન કરતાં વધારે કિંમતી છે, આપણી જે ફેમિલી છે એના કરતાં વધારે કિંમતી છે? તો એનો જવાબ હંમેશા હોય ના. આપણું જીવન છે તો વસ્તુ છે. તો ઘટના જરાક એમ છે, મળતી માહિતી મુજબ, કે કૃણાલ નામનો એક યુવક આઈફોનના હપ્તા ના ભરી શકતા પરિવાર સાથે વિવાદ થાય છે. પરિવારને કદાચ એવું કહેવામાં આવે છે એના પિતાને કે તમે હપ્તા ભરી આપો, કાં તો હપ્તા નથી ભરાતા. તો એ ના ભરાવાના કારણે યુવક માનસિક સંતુલન ગુમાવે છે. હવે એને લગાવ હશે આઈફોન પ્રત્યે, તો ટેન્શનમાં હોય છે ને પરિવાર સાથે થોડો વિવાદ થઈ જાય છે, અને પહોંચી જાય છે સંભાજીનગરના તીરસંગ કંઈક હિલ જે પહાડ છે ત્યાં આગળ. હવે ત્યાંથી એ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરે છે. પરિવારને જાણ થાય છે, સ્થાનિક લોકોને જાણ થાય છે, ફાયર બ્રિગેડની ટીમ હોય છે, પોલીસ તંત્ર હોય છે, તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરે છે. 3 કલાક સુધી તેને જે પરિસ્થિતિ છે એમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરે છે. ફેમિલીવાળા સમજાવે છે, ત્યાંના સ્થાનિક લોકો સમજાવે છે, જે પોલીસ તંત્ર છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ એ યુવક એ પરિસ્થિતિમાંથી બહાર નથી આવતો. અને છેલ્લે જે 300 ફૂટ ઊંચો પહાડ છે એના ઉપરથી કૂદકો મારવાનો પ્રયાસ કરે છે, અને કદાચ એવું કહેવામાં આવી રહ્યું છે કે સંતુલન બગડતા એ પડી જાય છે. અને પડી જવાના કારણે એના પિતા પણ એને બચાવવાનો પ્રયત્ન કરે છે, અને સાથે એ પણ 300 ફૂટ ઊંડા ખાડામાં કે ખીણમાં પડી જાય છે, અને બંને પોતાનો જીવ ગુમાવે છે. અને આ જોઈને એમની માતા પણ કૂદકો મારે છે. તો એક આઈફોનના હપ્તાથી કે EMIથી કે એક વસ્તુથી એક ફેમિલી આખું સમાપ્ત થઈ જાય છે, આખું જીવન ગુમાવી દે છે. તો અહીંયા વાત સમાપ્ત નથી થતી. આ જે ઘટના છે એ આપણા સમાજ પ્રત્યે ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. મોટો સવાલ ઊભો કરે છે કે લોકોના બંગલા જોઈને આપણું ઝૂંપડું કેમ પાડી દેવું. જી હા, અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં તમે બધા જોતા હશો, કોઈનું સ્ટેટસ સ્ટોરી કે રીલ્સ જોતા હશો, કોઈએ ગાડી છોડાવી છે, કોઈએ નવું ઘર લીધું છે, કોઈએ નવો આઈફોન લીધો છે, કોઈએ નવા સારી બ્રાન્ડના કપડાં લીધા છે. ત્યારે લોકો અત્યારે દેખાદેખીના આ માહોલમાં પોતાના ખર્ચ કરતાં વધારે ખર્ચો કરી નાખે છે. જી હા, પોતાની લિમિટ કરતાં વધારે ખર્ચો કરી નાખે છે, એ ફક્ત અને ફક્ત દેખાદેખીમાં. અને પણ એની પાછળનું જે કારણ છે એ નથી જોતા. જે પાછળ તકલીફ થાય છે, હપ્તા ભરવાની જે પ્રોબ્લેમ થાય છે, એ બધા વાકેફ છે કે કેટલી તકલીફ પડે છે, એનું ટેન્શન હોય છે. અને ઘણા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે, ઘણા લોકો દેવાદાર થઈ જાય છે દેખાદેખીના આ જમાનામાં. તો પ્રશ્ન એ થાય છે કે ફક્ત એક આઈફોન નહીં, પણ જે દેખાદેખીનો અત્યારે દોર ચાલી રહ્યો છે, અને એમાં પણ આવી ઘટનાઓ સામે આવે છે, ત્યારે પ્રશ્નો તો ઘણા બધા ઊભા કરે છે, પણ સાથે દુઃખ પણ થાય છે કે અત્યારે આવું થઈ રહ્યું છે. જી હા, પણ જે વસ્તુ છે, એક પ્રશ્ન એ છે કે આનું નિરાકરણ શું છે. જી હા, તો વસ્તુ એ છે કે આ દેખાદેખીના જમાનામાં જે પેલી કહેવત છે કે લોકોના બંગલા જોઈને આપણા ઝૂંપડા ના પાડી દેવાય. તમે સ્ટેટસ જુઓ છો, સ્ટોરી જુઓ છો, રીલ્સ જુઓ છો, પણ એની પાછળની હકીકત શું હોય છે એ આપણને નથી ખબર હોતી. જો કોઈએ ફોન લીધો છે કે કાંઈક કોઈ ગાડી લીધી છે, તો એ ગાડીના હપ્તા નથી દેખાતા, ફક્ત ને ફક્ત આપણને સ્ટોરી દેખાય છે, રીલ્સમાં દેખાય છે, સોશિયલ મીડિયા પર આપણે જોઈએ છીએ કે ભાઈ ફલાણા ઢીકણા ભાઈએ ગાડી લીધી છે, પણ ગાડી પાછળના હપ્તા, કોઈએ મોટું ઘર લીધું છે, કાં તો મોટું ઘર છે, પણ એ ઘર પાછળની જવાબદારી નથી દેખાતી. ફક્ત ને ફક્ત આપણને જે દેખાય છે એ એવું દેખાય છે કે આ વ્યક્તિ કેટલો અમીર છે, આ વ્યક્તિ કેટલો આગળ છે, એવું દેખાય છે. તો એ જેટલો ખર્ચો કરે છે એની લિમિટ પ્રમાણે
એવું આપણે પણ કરીએ. આપણે પણ સ્ટોરી સ્ટેટસ લગાવીએ છીએ. એમાં તમે પણ આવી જાઓ છો, હું પણ આવી જાઉં છું, બધા જ લોકો આવી જાય છે. હું પણ કંઈ વસ્તુ ખરીદીશ તો હું સ્ટેટસ મૂકીશ, સ્ટોરી મૂકીશ, રીલ્સ બનાવીશ કે ભાઈ આ વસ્તુ મેં નવી લીધેલી છે. 10 જણા જોવાના છે. અને બધા પછી જે અત્યારે માહોલ ચાલી રહ્યો છે કે દેખાદેખીનો આ જમાનો ચાલી રહ્યો છે, તો અહીંયા પ્રશ્ન એ જ છે કે આપણે કેટલા આગળ વધી રહ્યા છે અને કેટલા પાછળ જઈ રહ્યા છે. અને આ અત્યારે દેખાદેખીના જમાનામાં થઈ રહ્યું છે. પહેલાં આટલું બધું નહોતું દોર. અત્યારે જે આ દોર છે કે ઘણા બધા કિસ્સા આવે છે, તમે ખુદ પોતે વાકેફ છો કે ભાઈ આવી ઘટનાઓ બને છે. તો બસ આપણે કેટલા આગળ છે. અને મારો તો એક જ વિચાર છે કે જે જૂની કહેવત છે કે લોકોના બંગલા જોઈને આપણી ઝૂંપડી ના તોડી દેવાય, તો એ કહેવત પર જ આપણે અટલ રહેવાનું છે. અને આવી ઘટનાઓ થાય છે, આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ. હું એઝ જે મારી વાત કરું તો આવું બધું તો ના જ કરવું જોઈએ. અને જો તમે કરી ચૂક્યા હોય કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારા મિત્રોને શેર કરો, પોતાનું દુઃખ શેર કરો. અને સમયની વાત કરું તો સમય ગમે તેવો હશે, સારો હશે તો પણ જતો રહેશે, ખરાબ હશે તો પણ જતો રહેશે. તો એક વસ્તુ છે કે આવા પગલાં ભરવાથી એવોઇડ કરવું જોઈએ. થોડું સહનશક્તિ વધારે હોવી જોઈએ અને આપણી જે લિમિટ હોય છે એટલા જ ખર્ચા કરવા જોઈએ. તો આ ઘટના આપણને ઘણું બધું શીખવાડે છે, ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. તો બસ આજના વિડીયોના માધ્યમથી આટલું જ. બાકી કમેન્ટ સેક્શનમાં તમારા મંતવ્યો પણ જણાવજો. જે ઓડિયન્સ છે એ પ્રશ્નો જવાબ છે, બધા જ વિચારધારણાઓ વાંચવાવાળી છે. અત્યારે બધા જ લોકો વાંચે તો કમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી સાથે શેર કરજો, મિત્રો સાથે શેર કરજો. અને ચેનલ પર પહેલીવાર હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી વિડીયોમાં વધારે કંઈ નહીં, મળીએ કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.